હેલો 94.3 માય FM તમે સાંભળી રહ્યા છો. હું છું આરજે હિરવા તમારી સાથે એન્ડ રાઇટ નાઉ આઈ એમ હિયર એટ સિનર્જી હોસ્પિટલ. રાજકોટની વન ઓફ ધ બેસ્ટ હોસ્પિટલ્સમાં સિનર્જી હોસ્પિટલ આવે છે અને અત્યારે મારી સાથે છે ડોક્ટર સત્યમ ઉદ્રેજા કે જે એમડી કાર્ડિયોલોજી છે એન્ડ હી ઇઝ અ ગોલ્ડ મેડલિસ્ટ એઝ વેલ. સર, ફર્સ્ટ ઓફ ઓલ હાઉ આર યુ? વેલકમ ટુ ધ શો એઝ વેલ. Yes, I am fine. And first of all, બધાને વર્લ્ડ હાર્ટ ડે ની ખૂબ ખૂબ શુભકામનાઓ Yes. અને બધાને હેલ્ધી હાર્ટ માટેની શુભેચ્છાઓ. યસ, ડેફિનેટલી. અગર હાર્ટ હેલ્ધી હોય તો આપણે પણ હેલ્ધી જ રહેવાના છીએ. બટ બિફોર વી સ્ટાર્ટ ધ કન્વર્સેશન, સર તમારું એક નાનું એવું ઇન્ટ્રોડક્શન બધાને આપજો. હું ડૉક્ટર સત્યમ ઉદરેજા, કાર્ડિયોલોજીસ્ટ, ડાયરેક્ટર of the Synergy Hospital, and I am working since last 12 years in this Rajkot and Saurashtra region. So it is, we are doing cardiologist work as a team, and we are doing all complex as well as simple and all the cardiology related work. ડેફિનેટલી સર, અને વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે આપણે આ ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરી રહ્યા છીએ અને એવામાં વી ઓલ નો કે અત્યારે જે ડ્રગ્સ લેવાનું છે, પછી ઘણા લોકો સિગરેટ્સ ફૂંકતા હોય છે કે એ બધી જ વસ્તુ કે જેમાં આપણે અમુક એડિક્શન સાથે જોડાયેલા હોઈએ છીએ અને એ જ એડિક્શન સૌથી વધારે હાર્ટની તકલીફ વધારતું હોય છે ખરું? આપણે જોઈએ તો આ જે સ્મોકિંગ અને પર્ટિક્યુલરલી જે ટોબેકોની હેબિટ છે, જે સૌરાષ્ટ્રમાં જે માવા કહીએ, એનું ચલણ એટલું બધું છે કે લોકો માવાના 5 ફાયદા ગણાવતા હોય છે આપણને, પણ ખરેખર જોવા જઈએ તો એની 5 અથવા એનાથી વધારે સાઈડ ઇફેક્ટ છે અને તે હૃદયના એટેકનું જોખમ 4 ગણું વધારે છે અને પેરાલિસિસનું જોખમ 2 ગણું વધારે છે. એટલે માવા ખાવાથી બીપી વધે, બ્લડ પ્રેશર વધે, એથેરોસ્ક્લેરોસિસ થઈ જાય બોડીમાં, સ્ટ્રેસને કારણે વાઝોકન્સ્ટ્રિક્શન થાય, હાર્ટનો વર્કલોડ વધે અને આના કારણે હાર્ટ એટેકની એજ પણ વહેલી થતી જાય છે. યસ, ડેફિનેટલી. અને સર, તમાકુના સેવનથી હાર્ટની તકલીફો તો થતી જ હોય છે, પણ અમુક એવા અર્લી સ્ટેજીસમાં આપણને સિગ્નલ્સ પણ મળતા હોય છે કે કઈ એવી તકલીફ છે કે જે તમાકુના સેવનથી થતી હોય છે? પર્ટિક્યુલરલી સાંજના સમયે માથું પકડાઈ જવું, માથાનો પાછલો ભાગ દુખવો, એ અલ્ટિમેટલી અર્લી સાઇન છે બ્લડ પ્રેશરની, કારણ કે તમાકુના વ્યસનથી પહેલું બોડીમાં બ્લડ પ્રેશર ડેવલપ થતું હોય છે. એ સિવાય તમારી કોલેસ્ટ્રોલની લિપિડ પ્રોફાઇલ, 3 મહિનાનો એવરેજ સુગર, ટ્રેડમિલ ટેસ્ટ અને ઇકો, આ બધું 40 વર્ષની પછી નિયમિત કરાવવું જોઈએ, જેથી આમાં કોઈ પણ વસ્તુ ડેવલપ થતી હોય તો જે આપણને અર્લી સાઇન મળી જાય છે. ડેફિનેટલી સર, અને સાથે જ જનરલી સ્મોકિંગ, સિગરેટ્સ, તમાકુ ખાવું એ બધું ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ સાથે કનેક્ટેડ હોય છે કે લોકોનું એવું માનવું હોય છે કે આ ખાવાથી અમને સ્ટ્રેસ ઓછું આવતું હોય છે, અમારું સ્ટ્રેસ રિલીઝ થતું હોય છે, પણ એકચ્યુઅલી સ્ટ્રેસના કારણે એ લોકો આ સેવન કરતા હોય છે અને પછી હાર્ટની તકલીફો વધતી હોય છે. તો એ કઈ રીતે થતું હોય છે? સ્ટ્રેસ છે અત્યારે ભાગાદોડીની લાઈફમાં સ્ટ્રેસ દરેકના માણસના જીવનમાં છે. લોકોની રિક્વાયરમેન્ટ વધી ગઈ છે. પહેલા ઓછી રિક્વાયરમેન્ટમાં ચાલી જતું હતું, અત્યારે દર 3 મહિને મોબાઈલ બદલવા અને નેટફ્લિક્સ ને યુટ્યુબમાં રીલ્સ જોતા લોકો સતત મગજ ચાલુ રાખે છે અને એના કારણે ક્યારેય રિલેક્સેશન થતું નથી. તમાકુ કે માવા તરફ વળવા કરતાં કોઈ એવી હેબિટ કરવી જોઈએ, રનિંગ છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે, કે જેમાં તમને કિક મળે. માણસો સ્મોકિંગ કે ટોબેકો કિક મેળવવા માટે કરતા હોય, તો એમાં કિક ન મેળવો, જે શરીરને ફાયદો કરે છે એમાં કિક મેળવીએ અને સ્ટ્રેસ રિલીફ માટે મેડિટેશન, ઓમકાર, પ્રાણાયામ કરીએ, ઇવન 5 મિનિટ પણ કરીએ તો એ જીવનમાં ખૂબ જ બદલાવ લાવે છે. થેન્ક યુ સો મચ સર ફોર ઓલ ધીસ ઇન્ફોર્મેશન. એન્ડ રાજકોટ હાર્ટને હેલ્ધી રાખવું એ આપણી જવાબદારી છે. સો મેક શ્યોર કે વી વિલ કીપ અવર હાર્ટ હેલ્ધી વિથ સિનર્જી હોસ્પિટલ. સ્ટે ટ્યુન્ડ ટુ 94.3 माय FM. चलो अच्छा सुनते हैं.